મહેસાણા મનપા ચૂંટણીનો મામલો મળતા સમાચાર મુજબ મહેસાણામાં ચૂંટણી પૂર્વ લોહિયાર જંગ ખેલાયો। મહેસાણા મનપાની ચૂંટણીનો જંગ લોહિયાર બન્યો। ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર વચ્ચે લોહિયાર જંગ। તાવડિયા રોડ પર મિતેન ચૌધરી અને તેના મિત્રો પર હુમલો। મિતેન ચૌધરી પર તખ્ય હથિયારથી હુમલો કરાયો। વોર્ડ નંબર 4 માં કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે સંઘર્ષમાં મિતેન ચૌધરી નામના યુવાનની હત્યા। ભાજપ ઉમેદવાર મહેન્દ્રભાઈ ચૌધરીના ભાણાની હત્યા। બીજી તરફ કોંગ્રેસ ઉમેદવારના પતિ પર ગાડી ચડાવી હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં દાખલ થયા। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી। ગઈકાલે લેટ નાઇટ મિડનાઇટ અરાઉન્ડ મહેસાણા જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર છે તેની અંદર માનવ આશ્રમ ચોકડીથી તાવડિયા જતા વચ્ચે રોડ ઉપર વળાંકની અંદર જે આ કામની અંદર ભોગ બનનાર અને મરણ જનાર જે વ્યક્તિ છે મિતન ચૌધરી, તેઓ તેમના અન્ય મિત્રો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। તો એ દરમિયાનમાં 4 થી 5 અન્ય ઈસમો દ્વારા તેઓને રસ્તાની અંદર રોકી અને એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે તેઓને એકસંપ થઈ અને તેઓની ઉપર તીક્ષ્ણ અને મારક હથિયારો વડે તેઓની ઉપર હુમલો કરેલો હતો, જેની અંદર તેઓને બોડી ઉપર અલગ અલગ જગ્યાઓ ઉપર ઈજાઓ થયેલી હતી અને સારવાર દરમિયાન જે ભોગ બનનાર છે મિતન ચૌધરી, તેઓનું મૃત્યુ નિપજેલું છે। સમગ્ર ઘટનાના પગલે પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓની શોધખોળ, આ ગુનાહિત કાવતરામાં કોણે કોણે શું ભાગ ભજવેલો છે તેની તપાસ, સીસીટીવી કેમેરાનું ફૂટેજીસ મેળવી તેનું એનાલિસિસ, સીડીઆર એનાલિસિસ, એના માટે થઈ અને જિલ્લા પોલીસની અને એલસીબીની અલગ અલગ ટીમો એની અંદર અત્યારે લાગેલી છે અને સત્વરે આ બાબતે પ્રોપર બીએનએસની સેક્શન્સ હેઠળ ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરી આગળનું ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવશે। આરોપીઓની એક વખત ઓળખ થઈ જાય, ગુનો દાખલ થાય, ત્યાર પછી તેઓનું પૃષ્ઠભૂમિ, રાજનીતિક પૃષ્ઠભૂમિ શું છે તે બાબતે ટિપ્પણી કરી શકાશે। ચૂંટણી અદાવતમાં કહી શકાય પ્રાથમિક કારણ ચૂંટણીની બાબતમાં મનદુખ રાખીને થયું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ગુનો દાખલ થયા પછી ઇન્વેસ્ટિગેશનની અંદર જ એ બાબતે ચોક્કસ નિષ્કર્ષ કાઢી શકાશે। હાલ જે અમને જે દવાખાના આધારિત જે વર્દી પોલીસને મળેલી છે તે બાબતે જે વ્યક્તિ મૃતક જયેલ છે તેઓ તરફી વર્દી મળેલી છે અને એની અંદર જે મરણ જનાર વ્યક્તિ છે તેઓ ભાજપાના સમર્થક વ્યક્તિ છે।